રશિયા, યુક્રેન અને ગાઝા ઇઝરાયલની લડાઈ પરથી આપણે લોકોએ થોડી શીખ લેવી જોઈએ. 20 લાખ યુક્રેનિયનો ભાગશાળી હતા કે યુરોપના દેશોએ એમને આશ્રય આપ્યો, વ્યવસ્થા કરી આપી. આજે ગાઝા પટ્ટીના લોકોને એમની જ જ્ઞાતિના, એમના ધર્મના, એમની જ કોમના લોકો પણ રાખવા તૈયાર નથી, કોઈ આશ્રય આપવા તૈયાર નથી. કેમ કે ખબર છે એન્ટ્રી આપશે તો પછી એમને કાલ સવારે ઘર છોડીને જવું પડશે. પાણી વગર, અનાજ વગર, ઘર વગર ભટકી રહ્યા છે ચારે બાજુ. વિચારો, આપણે લઘુમતીમાં આવી જઈશું, શું સ્થિતિ થશે? નીચેની તરફ દરિયો છે, માથા પર હિમાલય છે, એક તરફ પાકિસ્તાન, બાંગ્લાદેશની બોર્ડર છે, ચાઇનાની બોર્ડર છે, અને દેશની અંદર લાખો દેશદ્રોહી ને ધર્મ વિરોધીઓ છે. મારું ઘર, મારો પરિવાર, મારા રૂપિયા, મારા દાગીના એ કરતા રહેશું અને આ સ્થિતિ થશે. ઘર પણ સળગતા જોવા પડશે, પરિવારને પણ મરતા જોવો પડશે, અને કોઈ તમને આશ્રય આપવા તૈયાર પણ નહીં થાય. એટલા માટે ધર્મના ગૌરવથી જીવો હંમેશા.